કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. લો જ્યાંથી લાવીને હું કીધું તારા માટે જ રમવા માટે જ રાખ્યો. રમવા માટે. તો સરસ મજાનો કૃષ્ણ જન્મ માટે એકદમ નાનું એવું ડેકોરેશન ભાઈબંધના ત્યાં આવ્યા છે. એમના ત્યાં લાલો છે, નાનો ભગવાન. ખતરનાક ડેકોરેશન કર્યું છે, મજા આવી જાય જોઈને. સુંદર સુંદર આ બધા ફુગ્ગા ફૂલાયા છે બહુ બધા. બતાવું તમને કેવું ડેકોરેશન કર્યું, એકદમ મસ્ત, એકદમ મજા આવી જાય એવું. વાહ વાહ વાહ. અલા સાથીઓ તો યુટ્યુબ પર જોયો કે બરાબર જ છે ને? પાક્કું? એટલે મને નહીં ખબર, સાથીઓ જોવો પડે. બરાબર છે. અમારે આ 27 વર્ષની ઉંમરે 227 વર્ષનો અનુભવ છે આમને. બધું કઈ બી અમારે ત્યાં વડીલ સૌથી મોટા ભાઈ આ છે અમારા સુમિતભાઈ. અને આ ભાઈ હમણાં નાવા જશે અભિષેક બચ્ચન. વિનય ચાલ તો એકવાર એ ભાઈ સુન જરા ચલો કરે. એટલે આ ભાઈની ચાલે છે એમ ના ચાલતો બચ્ચન એવી રીતે ચાલે. આટલા જોઈએ છે વાંધો નહીં, પણ થયા છે વાગ્યા છે ખાલી થોડીક જ વાર છે. કેટલી મિનિટ? 20 મિનિટની વાર છે. 20 જ મિનિટમાં સરસ મજાના ભગવાનનો જન્મ. આ હા હા, આનંદ આનંદ જગતના હારનો જન્મ યાર. વાહ. જા તું નાવા જા. એટલે આ દુનિયાભરના આખા વર્ષ પાપ કરવાના પછી અને છેલ્લે પાપ ધોવા જાય છે. નહીં ને પછી પૂજા કરશે. વાંધો નહીં, બરાબર છે. સરસ ડેકોરેશન કર્યું. આ બધું એણે જ કર્યું છે, ખાલી ફુગ્ગા જ અમે ફૂલાયા છે. સાથીઓ બરાબર છે ને યાર? સાથીઓ બનાવવાની બી પ્રોપર રીત હોય. સુમિતભાઈ તમને ખબર છે? મારી તો ઉંમર થઈ, હવે તમે કરો એ ભલું. સાથીઓ બી અમુક આમ પેલા ઉપરની લીટી, પછી આમ પછી જ ઓલું કરાય એવું. પણ આપણને હજુ થોડું શીખવાનું છે, હજુ એ જ નથી આવી ને, એટલે તો બી આવડી જશે. સ્ટે ટ્યુન. બસ ખાલી 10 જ મિનિટની વાર છે. ભગવાનની હેપી બર્થડે ચકાચક તરત તો એટલી મજા આવવાની છે ને. આપણે એટલે મને આવું બધું કરવાની એટલી સખત મજા આવે ને. એટલે આ વખતે મારે એકચ્યુઅલી ડાકોર જવું હતું. સ્ટોપ. ડાકોરની જન્માષ્ટમી જોઈ હતી, ક્યારે બી જોઈ નહીં. મારો ભાઈબંધ બી ત્યાં જ રહે છે, એટલે એણે બી નથી જોઈ ક્યારે. પણ જોઈએ છે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું કે ત્યાંની જન્માષ્ટમી જોઈએ. આ વખતે તો ના થઈ, જઈશું. કે વરસાદ બી ખતરનાક છે, પણ આપણને જવું હોય તો વરસાદ ના નડે. પણ ઘરથી અહીંયાથી 2 ગલી છોડી નહીં જવા દેતા. ત્યાં ક્યાં જવા દેશે હમણાં? કંઈ નહીં. એ તો ગયો નીચે. ધોતિયું હજુ પહેર્યું નથી ને? ધોતિયું પહેર્યું. અરે નાવા શું આટલી બધી વાર? આવે ખતરનાક છે આની મમ્મી, ખતરનાક. કઈ બી આવે માર દે છૂટું. ડોકો વાળો પરવારો ફટાફટ. ચોકલેટો ચોકલેટો લાયા. લઈને આવ્યા ને અમે. થેન્ક યુ. મારો બસો લઈ જા. વાહ વાહ. પેલા જ બોલાય જલ્દી જા, મને જોયા વગર. વિનય આંટીને કઈ થયું એટલે ગુસ્સે થયા. હે? શું કહો છો? કલાક થશે. બપોરે તમારો ફોન આવ્યો કે ચોકલેટ લાવવાની છે પ્રસાદ માટે. તો વરસાદ પડતો હતો, અત્યારે ધીરો થયો તો મેં કીધું આંટીએ કીધું છે તો જઈ જાય. તું મને પકા. આ બધું જૂનું છે મારું. જૂનું છે. હા. વાહ. મૂકી દે તું. क्या बोले फटाफट જલ્દી કરે લે. બચ્ચા લઈ જા. પીઠ માંજો ઉતરી ના જાય.
5 મિનિટની વાર. ચા પીધી ને એમાં લગભગ પાણી મોટો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકા ધીશની જય. ब्रह्मांड के अधिपति लाल की जय हो नंदलाल की, नंद गेरा नंद भयो. વાહ વાહ. આ પકડો છો પણ તું જ મૂકી દે આ હું જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. आनंद उमंग भयो जय हो नंद लाल की નંદ भयो જય હો નંદ. आनंद उमंग भयो जय हो દાદા બધું બધાનું સારું કરજો, તબિયત બધાની સારી રાખજો. નંદ કેરા નંદ જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो. બસ તો કંઈક આ રીતની અમારી જોરદાર જન્માષ્ટમી રહી. ખતરનાક એટલે 100 વર્ષે કે બહુ બહુ જ બધા વર્ષે આવો યોગ બને છે કે એટલો જોરદાર વરસાદ ને એમાં ભગવાનનો જન્મ. પણ તમે જોયું હોય ને તો હમણાં જ જ્યારે જેવા ભગવાનનો જન્મ થયો ને એના સેટ ટાઈમ પહેલાં જ વરસાદ ઊભો રહી ગયો અને અત્યારે ફરી છાંટા ચાલુ થઈ ગયા. બોલો, ભગવાનની લીલા છે ભાઈ. વરસાદ હોય એરિયા ભગવાનનો જન્મ તો વરસાદમાં થયેલો, પણ અમારે ત્યાં તો સ્ટોપ થયો ને એટલે ભગવાન જુઓ કેટલું આમ ભાઈ એમની લીલા અપરંપાર છે. તો બસ આવી જ રીતે ફરી મળીશું આપણે બીજા બ્લોગમાં. બનાવતા રહીશું, તમે જોતા રહેજો. મોજ પડશે, જલસા. હજુ તો બહુ બધા અમારે ત્યાં બધા બીજા માણસો અંદર નાખીશું, તમે જોજો. બહુ ખતરનાક. એ આ દેશમાં તમને લાગશે જ નહીં કે દેશના છે, અલગ જ હશે. સ્ટે ટ્યુન. જય શ્રી કૃષ્ણ. બહુ થયું હા તમે.